Hello, my dear students. How are you? I hope you are all happy at your home with your family. I am also happy here. Last week we have seen the unit number 1 against the odds. It means Sama Pravahe. There are 3 subtopics in this unit. We had seen treks to Tajnagar in last week, and this week we want to see subtopic number 2, Sitapur's light. અહીંયા આજે સીતાપુર સ્લાઇટ નામનું જે યુનિટ આપ્યું છે એમને જોતા પહેલા એમની ઇમેજીસ જોવી છે. અહીંયા મેં 2 ઇમેજીસ મૂકવાનો પ્રયત્ન કર્યો છે, એમના ફોટોગ્રાફ્સ. આ એ સીતાપુર છે કે એ સીતાપુરની અંદર यानी कि उत्तर प्रदेश सीतापुर जिल्ला ज्यां वीजળી જ ન હતી અને ત્યાંના લોકોને કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હશે એ જોઈ શકીએ છીએ. પ્રથમ વખત એમની છત પર જ્યારે આ રીતે માઇક્રોગ્રીડ સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે ત્યારે ત્યાંના લોકોમાં જે ખુશાલી છે એમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. આ પ્રકારની સોલાર પેનલ એમની છત પર ફિટ કરવામાં આવી હોય અને આમના ઇન્સ્ટોલેશન પછી એ સીતાપુર જિલ્લો કેવી રીતે જળહળિત બન્યો હશે એ આપ બીજા પિક્ચર્સમાં જોઈ શકો છો. રાત્રિના અંધકારની અંદર આજે વીજળી જ આપને જોઈ શકો છો કે ત્યાંના લોકોને અજવાળા પાથરી દીધા. 1 વર્ષની અંદર એમ કહેવાય કે 3500 જેટલા કસ્ટમર આ સીતાપુર જિલ્લાની અંદર એમજીપી નામની સંસ્થાએ મેળવી લીધા અને સોલાર પેનલ માઇક્રોગ્રીડ ફિટ કરી દીધી. અને એમનો મેપ જોઈ લઈએ. યસ, મેપ ઓફ સીતાપુર. આ ઉત્તર પ્રદેશનો આખો એરિયા એમનો સીતાપુર વિસ્તાર કે જ્યાં there is very shortage of the electricity, there is no electricity in the villages of the Sitapur district. જોઈએ આમના બાદ એક સરસ મજાનો એક આપણે વિડીયોઝ જોવો છે અને એ છે સીતાપુર સ્લાઇડ્સ થ્રુ ઇટ્સ રિયલ વિડીયો. એમનો વાસ્તવિક વિડીયો આપણે નિહાળવો છે. કેવી પરિસ્થિતિ હતી, અંધકાર ભરેલું વાતાવરણ કે જ્યાં ત્યાં કોઈ પ્રકારનું વીજળી ત્યાં જોવા ન મળે, કોઈ પણ પ્રકારનું તે અજવાળું નહોતું. માત્ર કેરોસીનના દીવાઓ અને ફાનસ થકી એ લોકોને રાત્રિના સમયે અજવાળું પ્રાપ્ત થતું હતું. અને વાસ્તવિક એક ગ્રામ્ય વિસ્તારનો વિડીયો, એમની અંદર કામ કરતા સ્વયંસેવકો, વોલ્યુન્ટિયર્સ અને એમજીપીના જે કોઈ ડિરેક્ટર્સ છે, એમના જો કોઈ ઇલેક્ટ્રિશિયન્સ છે, એ તમામને આની અંદર સાંકળી લીધેલા વિડીયો છે. મેં એક સરસ મજાનો વિડીયો ઓનલાઈન આમાં લેવાનો પ્રયત્ન કર્યો છે, જોઈ શકો છો આપ સર્વે. યર પ્લેસ સીતાપુર ડિસ્ટ્રિક્ટ, ઉત્તર પ્રદેશ ઓફ ઇન્ડિયા. year 2010. અનઇલેક્ટ્રિફાઈડ એરિયા છે. આ 3 મિત્રો છે એન્ટરપ્રિન્યોર્સ, એ 3ના સથવારે આજે આ સીતાપુર જિલ્લો જળહળિત છે. પર્પોઝ એમનો શું હતો? ટુ પ્રોવાઈડ એફોર્ડેબલ લાઇટિંગ ટુ પુઅર ફાર્મિંગ ફેમિલીઝ
when we started MGP, Yes. we had one clear There are mission, the real which was to pictures of the eliminate villages. kerosene usage from rural India. So our Brian typical Shah, customer is co-founder a rural Meragaon farmer Power. living generally in an off-grid hamlet who earns less than $1 a day. Farmers are There'll be a family going of 5 or 6 people with their generally animals with to the kerosene villages. lights for 3 hours a night, and that's what we've come in to replace. They are installing the solar panels and its wires. How it works, now you can see it. So where is Sitapur? Yes, this is the map of the India, and this is UP, and the white part of UP is Sitapur district. It builds, owns, operates and maintains solar DC microgrids. Here you can see how they install it. પાકી દિવાલો પસંદ કરે છે. ઈંટોથી અને સિમેન્ટથી જે બંધાયેલી જે ઈંટો છે, જે દિવાલો છે, જે છત છે, એના પર આ પ્રકારની સોલાર ગ્રીડ ફિટ કરવામાં આવે છે. Yes, this is the solar panel and the power saver battery. Well, 1 or 2 LED bulbs, fully automated. Under standard service, each house gets 2 LED bulbs and a mobile charging plug. We provide high quality lighting on a regular basis. Yes. Customers Now know when they're getting our they can service, do they the know what charge, they're getting, and mobile we also charge like provide this. 24/7 customer support. A lighting service that is very reliable. તેના અંધકાર ભરેલા વાતાવરણમાં જ્યારે વીજળી પ્રાપ્ત થઈ છે ત્યારે એના ચહેરા પર કેટલી ખુશાલી છે જોઈ શકો છો. યસ, એક જ માત્ર એલઈડી બલ્બ ઘરમાં આવવાથી આખું ઘર પ્રજ્વલિત થઈ ગયું. ક્લીન એન્ડ સસ્ટેનેબલ લાઇટિંગ ओएसिस સર્વિસ. प्रोजेक्ट के बारे में 2010 We were aware of the Oasis project. સંદીપ since પાંડે 2010, co-founder છે, and in મેરાગાંવ પાવર 2013 સંસ્થાનો we got co-founder this છે. funding through TERI. સંદીપ પાંડે भी देख रहे थे अपनी ખૂબ નાની ઉંમરની અંદર દેશ સેવા કરવાની એમને તક મેળવી. model of maximizing Dabjit Padi, coverage using affordable microgrids, Associate and most Director importantly, છે. centralized operation and maintenance of all the systems. तो इस वजह से हम लोगों ने जो उनसे फंड्स लिए તેઓ With વાતો this કરી funding, રહ્યા છે we were able to open આ up the સોલાર Laharpur પાવરથી પ્રાપ્ત થયેલી block. વીજળીના Laharpur સથવારે. block has around 1,000 villages, out of which we see around 500 villages as our potential market base. Presently, we have covered some 80 to 90 villages. Other than this, we were also able to purchase some new systems and carry out training and capacity building activities. और करंटली अभी अराउंड 80 to 90 विलेजेस पहुंच चुके हैं वहाँ पे. Sitapur and Barabanki districts, which are our core areas of operations, there's significant demand. In 3 years, we've only managed to impact અંધકારની 1/3 અંદર of the ત્યાંના Sitapur લોકોની આ district. દયનીય We'll હાલત, continue to grow in વિદ્યાર્થીઓ organic એમનું fashion. ગૃહ કાર્ય So કઈ as રીતે we કરતા fill હશે એમના one નાના બાળકો. administrative block with service, we'll move to the next પણ one. જ્યારે આ સોલાર ઉર્જા આવવાથી જાણે ગામડાઓમાં Import labor. નવજીવન પ્રાપ્ત So થયું. we don't bring people from outside UP. We don't bring them even from Lucknow. Our typical આખી રોનક employees બદલાઈ are ગઈ our ત્યાંની. customers, and we put a lot of attention into training those customers and watching them grow with the company. जहाँ तक हमारा Along with Meragaon Power, Pankaj, we will keep moving the forward. technician I of may the also Meragaon start Power. my own solar shop in the future. कोई प्रॉब्लम they are doing installations. पहले लोग एक हफ्ते ચાલો, में અહીંયા આ વ્યક્તિ સમજાવે છે. 70 rupees. Earlier, they used to કેટલી pay કિંમત around ચૂકવવી 60 પડે to છે? 70 rupees a week for kerosene light. આ સોલાર So we ઉર્જાની decided to keep our price less than half of this and 100 rupees a એમના month શબ્દોમાં aside. જોઈશું But since I come from કેવું a તેમનું દયનીય microfinance જીવન background, હતું I અને thought કેવી 25 રોનક આવી rupees જાય per છે week ત્યાં. would be better than collecting 100 rupees per month. मुझे लगा कि 100 रुपए एक साथ देना बड़ा मुश्किल होगा. वीक्स में करते हैं. लगभग बाजार से अगर हम तेल लेते हैं ત્યાં We used to ગામની spend જ એક 40 to વ્યક્તિ કહે 50 છે rupees on kerosene માત્ર earlier. 25 રૂપિયાના ખર્ચમાં એક વીકના 25 રૂપિયાનો ચાર્જ and માત્ર have dinner under that light. કેરોસીન કરતા But with this અડધા light we have ખર્ચમાં choice. We can eat, એમને વીજળી we can પ્રાપ્ત study, થઈ અને એ પણ and we also સ્મોકલેસ get an outdoor light. લાઇટ ધુમાડા વિહીન લાઇટ એમને પ્રાપ્ત થઈ. અરે LED ના સથવારે બાળકો હોમવર્ક કરવા લાગ્યા.
આ એમની એ જેમને બિલ પે કરે છે એમના માટેની ડાયરી છે. મેરા ગાંવ પાવરના જે કોઈ जो 1 वीक वाला બિલ मॉडल था કલેક્શન The કરનારા Joint લોકો છે Liability Group or JLG model helped in reducing our operating expenses as Eh, we didn't need to do door-to-door collections. If somebody in the group is unable to pay, ગામડે the ગામડે group comes પહોંચીને together બિલ કલેક્ટ and કરે ensures છે. that timely repayments are made. The JLG model helped us in deciding our routes for collection and cut down on जरा fuel बाहर costs से चार्जर significantly. ले पूरा उसका कर दो, रेडी कराएंगे. बाहर पड़े છે. We have prepared a meeting schedule for the village meetings. The day and time for visiting these villages are fixed according to this schedule. यहाँ पर हमारे यहाँ लड़का पढ़ा है. Children from the neighborhood come and study in my house. There is sufficient સોલાર light for them પાવર to study. થકી પ્રાપ્ત So this થયેલી happiness વીજળીના of seeing them સથવારે study બાળકોનો is all અભ્યાસ because of this light. The Mera કેટલા Gaon power. ખુશાલીપૂર્વક કરી રહ્યા છે. इनको हम सोलर Even if માતા we would પ્રસાદ uninstall ટેકનિશિયન these છે મેરા solar ગાંવ panels પાવરનો. today, they would still strive to get one of અંધકાર them. ભરેલા વાતાવરણની અંદર આ બલ્બ થકી જે અજવાળાઓ વહેરાયા नहीं तो रह नहीं पाए. જોઈ શકો છો. है कि लाइट People today have become so used to our lights that they can't live without them even for a day. They have got habituated to clean light, and we are proud that they are doing this because of us. दी गई है, वो आदत की दवा नहीं, मम्मी ने डाली. તું લઈ પ્લગ થી કનેક્ટ કરી દે. આ હતો એમનો વિડીયોઝ કે જેમના થકી આ વિડીયોથી આપને ઘણું બધું જાણવા મળ્યું હશે. બસ આ જ એમનું વાસ્તવિક ચિત્ર હતું. હવે આપણે યુનિટ જ ભણવું છે. સૌપ્રથમ પ્રયત્ન એવો કર્યો છે, પેરેગ્રાફ મૂક્યો અને એમની બાજુમાં એમાં આવતા ટફ વર્ડ યાની કે ગ્લોસરી મૂકવાનો પ્રયત્ન કર્યો છે. યસ, ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી ધીસ ટુ પેરેગ્રાફ. સીતાપુર સ્લાઇડ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. Sitapur district is one such place with no power. A small social enterprise called Mera Gaon Power, MGP, is trying to change things. They are putting 2 solar panels at a time. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આ પહેલો જે પેરેગ્રાફ છે એમાં જોઈ શકીએ કે ઉત્તર પ્રદેશનો જે એ ગ્રામ્ય વિસ્તાર છે એમાં અંદાજિત 60% વધુ ગામડાઓ એવા છે કે જ્યાં વીજળી પ્રાપ્ત નથી, ઉપલબ્ધ નથી. આ સીતાપુર જિલ્લા કે જ્યાં વીજળીનું પ્રમાણ સાવ નહિવત છે, ત્યાં એક મેરા ગાંવ પાવર નામની એક સંસ્થા આ સીતાપુર માટે આશીર્વાદરૂપ બને છે. એમના થકી કેવો બદલાવ આવે છે એ આપણે જોયું એ વિડીયોમાં. દે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. એમના મકાન ઉપર
યાની કે ગ્રાહક જે આ સોલાર પેનલ ફિટ કરવા માંગે છે, એમના ઘર પર 2 સોલાર પેનલ ફિટ કરે છે એક સમયે, અને 1 વર્ષમાં આ MGP નામની સંસ્થાએ અંદાજિત 3,500 જેટલા કસ્ટમરને આ સોલાર પાવર મિની ગ્રીડ્સ એમના ગામડાઓની અંદર એમની છત પર ફિટ કરી આપી. નાઉ પેરેગ્રાફ નંબર 2, village by village MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એક વીકના 25 રૂપિયાના ખર્ચમાં આ લોકોને સાવ નજીવા દરથી માત્ર 2 LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એમને આપે, અને એમનાથી ઘરની અંદર જે કોઈ અજવાળા પથરાયા, અને એ પણ માત્ર એક વીકના 25 રૂપિયાના ખર્ચે. And that is cheaper than kerosene, which can cost almost double across a month. અને એક મહિનાની અંદર જે કેરોસીન વાપરતા હતા ને એના 50% ખર્ચની અંદર આ સોલાર પેનલ ચાલતી થઈ ગઈ. Solar power as a smokeless source of light comes with added benefits to customers' health. આના બીજા ફાયદાઓ શું થયા ખબર? ધુમાડા રહિત વીજળી પ્રાપ્ત થઈ, એટલે કે પર્યાવરણ પણ બચી ગયું, ઘરની અંદર ધુમાડો ન થયો, અને છતાંય તે કેરોસીન કરતા 50% સસ્તી વીજળી પ્રાપ્ત થઈ. There are 3 types of benefits here we can see. I have written here the tough word, yani ke glossary of this para. You can read it. I have given the Gujarati meanings beside it. Yes, rural, household, power, district, etc. I have written here. Now we want to see the other para. Yes. Para number 3. Installing a microgrid is a grand event in the village. ગામડાઓની અંદર જ્યારે આવી રીતની વીજળી ફિટ કરવા માટે કોઈ આવ્યા છે ને પહેલી વખત સોલાર પેનલ, ત્યારે એ લોકોના માટે તે એક ભવ્ય પ્રસંગ લાગ્યો હશે. And everyone gets involved in the village of Damdamapurva. The team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. જ્યારે માઇક્રોગ્રીડ ફિટ કરતા હતા ને એટલે ત્યાંના કેટલાય લોકો છે આમ ઇન્ટરેસ્ટિંગલી કાળજીપૂર્વક અને રસપૂર્વક નિહાળી રહ્યા હતા. અને ત્યાંના દમદમાપુરાવા નામનું ગામ છે ને ત્યાંની અંદર તો જ્યારે આ લોકો ફિટ કરવા માટે ગયા આમ જાણે સર્વત્ર બધા એમને ઘેરી વળ્યા અને એમને જોયા જ કર્યા. તપતા સૂર્યની અંદર આ લોકો ત્યાંના ગામડાઓમાં એ ગ્રાહકોની એ છત પર આ સોલાર પેનલ ફિટ કરે છે. અરે એ લોકોએ તો એક મેપ બનાવી નાખ્યો, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. ક્યાંથી વાયર દોડાવવો, ક્યાં વાયર રાખવો, કઈ જગ્યાએ સોલાર પેનલ ફિટ કરવી, આ અગાઉ એમનું આગોતરું આયોજન હોય છે. તો કેટલાક એમની મદદમાં આવી જાય છે ગામ લોકો, કેટલાક માત્ર દૂરથી જોયા કરે છે, અને એ પણ પહોળી આંખો કરીને. નાવ પેરા નંબર 4. The roof of a sturdy brick wall home in each village is always chosen as the site for the panels and the battery. ઈંટોથી બંધાયેલા મજબૂત મકાનોની છત પર આ લોકો એમની સોલાર પેનલ ફિટ કરવાનું પસંદ કરે છે. સાથે પાવર સેવર માટે બેટરી આપે છે, ડાયરેક્ટ સોલાર પેનલ નથી મૂકીને ચાલ્યા જતા. આઝાઝ કોણ છે? One of the company's first electricians to be recruited
from the local district block of Ruz. આ રૂઝાના એ બ્લોકની અંદર પ્રથમ નિમણૂક કરવામાં આવી અઝાઝ નામના એક વ્યક્તિની મેરાગાંવ પાવર નામ જે સંસ્થા છે એમણે પ્રથમ ઇલેક્ટ્રિશિયન તરીકે અઝાઝ નામના વ્યક્તિની પસંદગી કરી અને આ તમામ વિસ્તારની અંદર આઝાઝ નામનો વ્યક્તિ છે જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ આવે છે ત્યારે ત્યાં પહોંચી જાય છે. કોઈ રિપેરિંગ હોય છે તો આ ઇલેક્ટ્રિશિયનનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો, કાળજીથી સાંભળીશું. Who was the first electricians in the MGP? You can write the answer. Azaz is the first electrician. Installs. અહીંયા મેમના ગુજરાતી મિનિંગ સાથે ફરી આ પેરામાં આવતા જે કોઈ ટફ વર્ડ હતા એ મૂક્યા છે. Installs the panel in a southerly direction to capture as much sunlight as possible. સૂર્ય ઉર્જા વધુ ને વધુ પ્રાપ્ત થાય ને એ માટે થઈને એક સાઉથરલી દિશા પસંદ કરવામાં આવે છે અને એ દિશાની અંદર સોલાર પેનલ ફિટ કરવામાં આવે છે. શું કામ? કે ઉગતા સૂર્યથી લઈને આથમતી સંધ્યા સુધી સૂર્યના તમામ કિરણોને સૌર ઉર્જા તરીકે સંગ્રહિત કરવા છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે કઈ દિશા પસંદ કરવામાં આવે છે? તો સાઉથરલી ડિરેક્શન યાને કે દિશા. નેક્સ્ટ પેરા, we are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ત્યાંના ગામડાનો એક ખેડૂત એમ કહે છે કે અમે આ સૂર્ય ઉર્જા થકી પર્યાવરણને બચાવીએ છીએ કેમ કે અમારા ઘરની અંદર ધુમાડા રહિત વીજળી પ્રાપ્ત થઈ. નેક્સ્ટ પેરા, ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customers too, says another. ત્યાં તો બીજો કોઈ વ્યક્તિ કહે છે અરે આ સૌર ઉર્જા આવવાથી અમારા ગામડાઓની અંદર નવા બિઝનેસ યાને કે ધંધાઓ સ્થાપિત થવા લાગ્યા. In one village, customers are using the light to weave sarees by night. હવે તો ત્યાંના લોકો રાત્રિ દરમિયાન પણ વ્યવસાયની શરૂઆત કરી દીધી. જો એક વ્યક્તિ તો રાત્રિ દરમિયાન સાડીઓ વણવાનો પણ એને વ્યવસાય ચાલુ કરી દીધો. ત્યાં વીજળી જ ન હતી, રાત્રે બિચારા ક્યાંથી વ્યવસાય કરી શકતા. પણ જેવી આ MGP દ્વારા જે વીજળી પ્રાપ્ત થઈ ને રાત્રિના સમયે પણ એ લોકો વ્યવસાય ચાલુ કરી દીધો. આ બીજો બેનિફિટ છે એમનો. In another, one man now has a night business making plastic tablecloths, he says. અન્ય વ્યક્તિ તો એમ કહે છે કે કોઈ કે તો સાડીઓ વણવાનું કામ ચાલુ કરી દીધું, તો કોઈ કે તો પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું ચાલુ કરી દીધું. કેમ? હવે તો એમને ત્યાં સૂર્ય ઉર્જા પ્રાપ્ત થઈ ગઈ અને એ પણ સરળતાથી. લાસ્ટ પેરા ઓફ ધીસ યુનિટ. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. અરે હવે ત્યાંના લોકો એમ કહેવા લાગ્યા છે કે અમને રસોઈ બનાવવામાં, જમવામાં, ઘરના તમામ કામ કરવામાં વીજળી ખૂબ મદદ કરે છે અને અમારા બાળકો પણ હવે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે. કેમ કે દીવાના અજવાળે કે ફાનસના અજવાળે તો કેટલા સમય સુધી બાળકો અભ્યાસ કરી શકવાના, અને એ પણ કેરોસીન બળતું હતું ને, વિધાઉટ એની કોસ્ટ. Now the children are studying more with the help of the solar energy. સૂર્ય ઉર્જાની મદદ થકી બાળકોની અંદર શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું. આ એમનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે. ફરીથી અહીંયા આ મૂકવામાં આવેલા પેરેગ્રાફની અંદર જે કોઈ ટફ વર્ડ હતા એ મેં સાઈડમાં લખ્યા છે. એમનો ગુજરાતી મિનિંગ પણ સાઈડમાં લખ્યો છે. હવે આ પેરેગ્રાફ ભણી લીધા અને આ પેરેગ્રાફ આપણે એક્ઝામમાં પૂછવામાં આવશે. રીડ કેવી રીતના આપણે સૂચના લખવામાં આવેલી હશે. રીડ ધ ફોલોવિંગ પેસેજીસ
and answer the questions based on them. તેમના પેરેગ્રાફ પર આધારિત પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી જ શોધીને લખવાના છે. તો અહીંયા ભણેલા જ પેરેગ્રાફ હતા એમના મેં ક્વેશ્ચન અહીંયા અલગ તારવા છે. યસ, આન્સર ધ ક્વેશ્ચન્સ from the paragraph. Now question number 1. What is the main problem in rural Uttar Pradesh? ઉત્તર પ્રદેશના એક ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય પ્રશ્ન શું હતો? પ્લીઝ ટેલ મી. તમે બધા ભણ્યા છો તો તમે કહી શકો કે ઉત્તર પ્રદેશના ગામડાઓનો શું મેઇન પ્રોબ્લેમ હતો? આમનો આન્સર જ જોઈએ અહીંયા. યસ, this is the answer of the question. The main problem in rural Uttar Pradesh is that more than 60% of the houses are without power. શું પ્રોબ્લેમ હતો? ઉત્તર પ્રદેશના ગામડાઓમાં 60%થી વધુ ઘરો વીજળી વિહોણા હતા, પાવરલેસ. That's the problem of the rural Uttar Pradesh. Now question number 2. In just 1 year's time, what has MGP achieved in Sitapur district? સીતાપુર જિલ્લાની અંદર MGP એ શું પ્રાપ્ત કર્યું એક વર્ષની અંદર? ચાલો કોઈ કહી શકે? જોઈએ એમના આન્સરને. યસ, in just 1 year's time, the MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ગામડા ગામની અંદર 3,500 કસ્ટમર આ MGP નામની સંસ્થાએ એક વર્ષની અંદર નક્કી કરી લીધા અને આ દરેક ઘરે વીજળી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવા લાગી. Now question number 3. What is the main advantages of the solar light? ચાલો ત્યાંના ગામનો ખેડૂત, according to the village farmer, ગામડાના એક ખેડૂતના મત અનુસાર એમને સૂર્ય ઉર્જાનો મુખ્ય ફાયદો શું હતો? જોઈએ એમનો આન્સર. According to a village farmer, the main advantages of a solar light is that it saves the environment because there is no pollution. પર્યાવરણને બચાવે છે કેમ કે કોઈ પ્રદૂષણ જ નથી થતું. આ સૌથી એમનો one of the most important benefit of the solar light. આ જે ક્વેશ્ચન આપણે પેરેગ્રાફમાંથી પૂછાવાના છે અને પેરેગ્રાફમાંથી જ આપણે આન્સર લખવાનો છે. We have to write the answer from the para. But here I have given a short note. અહીંયા મેં તમને એક શોર્ટ નોટ આપી છે, પણ આ જે શોર્ટ નોટ આપણે આ જ રીતે વિધાઉટ પેરા આપણે પૂછવામાં આવશે. Write a short note using the points given in the brackets. Yes, the teacher will give you the points, the clues to write the short note. તમને પોઈન્ટ આપવામાં આવશે, પેરેગ્રાફ નહીં, પોઈન્ટ આપવામાં આવશે. એ પોઈન્ટની મદદ થકી તમારે આ શોર્ટ નોટ લખવાની છે. શોર્ટ નોટ. What is the title of the short note? MGP's drive for solar power in Sitapur district. સીતાપુર જિલ્લાની અંદર સોલાર પાવર MGP થકી જે નાખવામાં આવ્યા એમના પર શોર્ટ નોટ લખવાની છે. યાર, here are points. Now you can write the short note with the help of the points, given points. More than 3,500 customers set up solar microgrids, light, beneficial opportunities for development and business growth. I have also written the short note with the help of the points. मेरा गांव पावर यानी कि MGP has connected more than 3,500 customers
to the solar power mini grids at the village level. Village by village, MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. The MGP team maps the village house by house, working out where to place each wire so as to connect customers to the power source. Due to solar microgrids, there is no pollution. What is the benefit of the solar power? Yes, there is no pollution, and the environment is also safe. Besides this, new business have also emerged in the villages. નવા વ્યવસાય પણ સ્થપાયા. Children study more and women enjoy cooking in light. અંધકાર હતો એના બદલે અજવાળા થયા અને અજવાળાની અંદર સ્ત્રીઓને રસોઈ બનાવવાની પણ અનુકૂળતા રહી. બાળકોને અભ્યાસની અંદર પણ સરળતા થઈ. નવા વ્યવસાયો સ્થપાયા, પર્યાવરણ બચી ગયું, પ્રદૂષણ ઘટી ગયું. આ બધા જ એમના ફાયદાઓ છે. તો આપણે આ મુદ્દાઓની યાને કે પોઈન્ટની મદદથી આવી રીતની શોર્ટ નોટ લખી શકીએ. તમને બોર્ડની એક્ઝામમાં 3 શોર્ટ નોટ પૂછવામાં આવશે. યુ હેવ ટુ રાઇટ ઓનલી 1. તમારે કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની છે. એક શોર્ટ નોટ લખો છો એમના 3 માર્ક્સ. મુદ્દાની મદદથી જો આપ લખો છો તો ખરેખર ખૂબ સારી રીતે અને સરળતાથી લખી શકશો. અહીંયા આજનો આ સીતાપુર સ્લાઇડ આ યુનિટને આપણે વિરામ આપીએ. આશા રાખું છું ખૂબ કાળજીપૂર્વક આપ સર્વે વિદ્યાર્થીઓએ આ વિડીયો નિહાળ્યો હશે અને એમાંથી પૂછાતા પ્રશ્નો, એમાં આવતા ટફ વર્ડ ફરીથી આપ સર્વ વિદ્યાર્થી બહેનો નોંધી લેશો અપેક્ષા રાખું છું. સાથે એ પણ અપેક્ષા રાખું છું કે અહીંયા પ્રસ્તુત જે મારા દ્વારા બનાવેલો જે વિડીયો છે એમને લાઈક કરવાનું ભૂલશો નહીં. એમને સબસ્ક્રાઈબ પણ કરશો. ચાલો હવે વિદાય લઈએ. ગુડ બાય. જોતા રહીએ ત્યાં સુધી ઇંગ્લિશનો લેક્ચર